નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારી જે એકમ કસોટી છે ધોરણ 6 વિષય તમારો ગુજરાતી છે એની પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક છે આવી ગઈ છે। આજની તારીખ છે 10/8/2024 બરાબર। એની એકમ કસોટી છે એનું પેપર આવી ગયું છે, તો આજે આપણે એકમ કસોટીનું સંપૂર્ણ પેપર જોવાના છીએ અને સાથે સાથે સોલ્યુશન છે એ પણ જોવાના છીએ। તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય બરાબર। તો પ્રકરણમાં 1 થી 3 તમારે પૂછાશે અને કુલ 25 ગુણનો પૂછાશે। તો શરૂઆત કરીએ આપણે। હવે પ્રશ્ન 1 છે કે કોઈ પણ એક ફકરો પસંદ કરો અને તેના આધારે પ્રશ્નના ઉત્તર લખો। હવે તમને આમાંથી કોઈ કથાત્મક છે કોઈ પ્રશ્ન પૂછેલા હોય તો 5 માર્કનો છે કે વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે, પોતે તાપમાં તાપીને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે। પરોપકારી મનુષ્યો એવા જ હોય છે કે જો આ નાશવંત જે કાયા જે છે એનો ઉપયોગ પરોપકાર ન થવાનો હોય તેની ઉપયોગિતા સી। સુખડ જેમ વધારે ઘસાય તેમ વધુ સુવાસ આપે, શેરડી જેમ વધારે પીલાય તેમ વધારે રસ આપે, સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે। ઉદાર મનુષ્યો પ્રાણાત્ને પણ પોતાના સદગુણ તજતા નથી, જગત તેમની સ્તુતિ કરે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ, તેઓ અલ્પાયુ હોય કે દીર્ઘાયુ, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ પોતાનો માર્ગમાંથી ચલિત થશે નહીં। જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે। જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે, જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે। હવે એવી રીતે છે કે પરોપકારી મનુષ્ય કોને કહે છે, એને ઉપરથી પ્રશ્ન છે કે બીજાને હેરાન કરે તેવા, બીજાને નિસ્વાર્થ રૂપે મદદ થાય એવા મનુષ્ય, બીજાને અડચણરૂપ થાય એવા કે પોતાના સુખમાં વ્યસ્ત હોય, તો કે બીજાને નિસ્વાર્થ રૂપે મદદ થાય એવા મનુષ્ય। પ્રસ્તુત ફકરામાં પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે? પરોપકારી મનુષ્ય એની સરખામણી કોની, તો કે વૃક્ષ સાથે કરી છે કે તડકો સહન કરે, ગરમી સહન કરે, બીજાને ફળ આપે બરાબર, કે જે બીજા ઉપર ઉપકાર કરે છે। જેનું આયુષ્ય ઓછું હોય એવું કેવું હોય? અલ્પાયુ, દીર્ઘાયુ, આયુષ્યમાન કે વૃક્ષ અલ્પ આયુ બરાબર। કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? તો કે કાગડા કૂતરાનું જીવન એટલે આગળ આપણે હમણાં જ જોયું કે ભાઈ જીવવા ખાતર જીવવું, જીવવા ખાતર જીવવું એને શું કહેવાય? તો કે કાગડા કૂતરાનું જીવન છે આ તો બરાબર। કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે બરાબર, કેવા વ્યક્તિનું જીવન છે નિરર્થક છે, કાંઈ અર્થ વગરનું છે એવું કોનું છે જીવન? તો કે અહીંયા આપણે જોયું કે ભાઈ ઉપયોગિતા સુખડ જીવ, મનુષ્ય એવા જ હોવા જોઈએ, પરોપકારી હોવા જોઈએ બરાબર, કે પરોપકારથી ન થવાનો હોય। જેમ જે ઉદાહરણ આપ્યા, જેમ કે સુખડ છે વધારે ઘસાય તો સુવાસ વધારે આપે, શેરડી વધારે પીલાય તો વધારે આપે બરાબર, રસ વધારે આપે। બીજાના માટે જે જીવતો નથી, કે જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન કેવું છે? નિરર્થક છે, પોતાના સ્વાર્થ માટે જ જીવે છે બરાબર। ચાલો આ પ્રશ્ન 1 પૂરો। એવી રીતે તમને બીજો ફકરો આપેલો છે, ખાસ બીજો ફકરો વાંચવાનો। એવી રીતે આપણે જેમ પહેલા ફકરામાં જવાબ જોયા એમ બીજાના જવાબ તમારે છે ખાસ ગોતવાના છે। ન મળે તો ખાસ કોમેન્ટ કરી દેજો, તમને એનું PDF સોલ્યુશન છે એ પણ મૂકી દઈશ। પગભર થવું એટલે શું? તો કે પોતાના પગ પર ઊભા રહેવું, બીજાના આશ્રય ટકી રહેવું બરાબર, કામ ધંધો કરવો, ભીખ માગવી, તો આપણે ટકી રહેવું, સ્વાસ્થ્ય બનવું બરાબર, આમાં તમને આપેલું છે પગભર રહેવું બરાબર। ચાલો ત્યારબાદ છે ત્રીજો ફકરો પણ તમને આપેલો છે કે હાર્ડવેટ કેલી નામનો ગરીબ છોકરો અભ્યાસાર્થે ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો, એની આખી સ્ટોરી આપેલી છે, એની ઉપર તમારે પ્રશ્નના જવાબ આપવાના છે બરાબર। તો ખાસ આ પ્રશ્ન છે ફકરો છે વાંચી લેજો, એટલે બધા પ્રશ્નના જવાબ તમને એમાંથી મળી જશે બરાબર। હવે તમને અહીંયા વિભાગ આપેલા છે, વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને પ્રશ્નના ઉત્તર લખવાના છે, 5 માર્કમાં પૂછાશે। વિભાગ 1 તમને આપેલો છે કે બિલનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। હવે એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરનું બિલ છે, પન્નાલાલ રોડ ઉપર, મોડાસા જિલ્લો, અરવરી, અને પિનકોડ આપેલો છે 383315। હવે અમારે ત્યાંથી તમામ રમતના સાધનો, રમતને લગતા પોશાક, સ્પોર્ટ્સ શૂઝ, ડ્રમસેટ તેમજ કસરતના સાધનો મળશે। બિલ નંબર 177 છે, ગ્રાહકનું નામ ધીરજભાઈ છે, ગામ છે મેઘરાજ છે, તારીખ છે 25/4/2024। શું વસ્તુ લીધી એને? તો કે એક વોલીબોલ લીધો, એક ક્રિકેટનું બેટ લીધું, એની કિંમત 270 છે વોલીબોલની, ક્રિકેટના 350 છે, ટેનિસના બોલ કેટલા લીધા? 12, એક બોલની કિંમત 30, 360 થી ટોટલ। સ્પોર્ટ પેન્ટ ટી શર્ટની એક જોડી લીધી 300 રૂપિયાની, અને ટોપી એક લીધી 70 રૂપિયાની, ટોટલ 1350 રૂપિયાનું બિલ થયું। નોંધમાં આપેલી છે કે 1500 કે તેથી વધુ રકમની ખરીદી પર 10% વળતર આપવામાં આવશે। માલમાં ખામી જણાશે તો વસ્તુ બદલી આપવામાં આવશે। દર સોમવારે દુકાન પર રજા રહેશે। આ બિલ 1 છે બરાબર। હવે આના આધારે આપણે પ્રશ્નના જવાબ છે આપવાના છે। એમાં શું છે? પેલું કે આ ગ્રાહક પહેલાં કેટલા લોકોએ દુકાન પરથી ખરીદી કરી છે? તો ગ્રાહકનો બિલ નંબર કેટલો છે? 177। તો આની પહેલાં કેટલા? તો કે 176 લોકોએ છે અહીંથી ખરીદી કરી છે।
ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તુ બદલી આપવામાં આવશે? તો આપણે જોયું ને કે ભાઈ ખામી જણાશે તો, બરોબર, ખરીદેલ બેટના હાથામાં ભાગમાં તિરાડ નીકળે તો ખામી જણે તો બદલાવી આપે, વોલીબોલમાં હવા ભરતા તે નીકળી જાય, ટી શર્ટની સિલાઈ નીકળી જાય, કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે, બરોબર, કે કોઈ ખામી નીકળે તો વસ્તુ બદલી આપવામાં આવશે, નહીં આવે એવું લખ્યું છે ને, નહીં આવે, બરોબર, કે ભાઈ ટી શર્ટની સિલાઈ નીકળી ગયેલ છે તો બદલી આપવામાં આવશે, વોલીબોલમાં હવા ભરતા નીકળી જાય તો બદલી આપવામાં આવશે, ખરીદેલ ભાગમાં તિરાડો બદલી આપવામાં આવશે, કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે તો એવું બદલી આપવામાં આવશે નહીં, બરાબર. સિલાઈના મશીનમાં કાંઈ સિલાઈ કરતાં ટી શર્ટમાંથી નીકળી જાય તો કાંઈક ખામી હોય તો બદલાવી આપે, બરાબર. પછી બેટ કંઈક તૂટી ગઈ હોય તો બદલાવી આપે, બાકી કંઈ બદલાવી આપે નહીં. એમને એમ થાય કે ભાઈ મારે ભૂલથી આ કલર આવી ગયો તો બદલાવી આપે નહીં, બરાબર. પછી રમતને લગતા પોશાક એટલે શું? તો કે રમતગમત માટેના વધારાના સાધન, રમત રમવા દરમિયાન પહેરાતા કપડાં, કેરમ બોર્ડ પર વપરાતો પાવડર કે ઉપર નાખી નહીં. તો રમતગમત દરમિયાન જે કપડાં પહેરાતા હોય ને એ પોશાક કહેવાય. ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? ટેનિસ બોલની, વોલીબોલની, ક્રિકેટની કે સ્પોર્ટ પેન્ટ ટી શર્ટની? તો બિલ જોઈએ. સૌથી વધારે કિંમત કોની છે? તો કે 350 રૂપિયા ક્રિકેટ બેટની છે. કોની છે? ક્રિકેટ બેટની, બરાબર. તો એમાં આન્સર શું આવશે? સી. હવે એકલવ્ય સ્પોર્ટ્સ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે? દડો મળશે, હોકી સ્ટિક મળશે, સ્ટમ્પ મળશે, રમતગમતની વસ્તુ મળશે, ખુરશી મળશે નહીં, બરાબર. તો આ રીતના તમારે વિભાગ 1, વિભાગ 2, અહીંયા તમને શેનું આપ્યું છે? તો કે સમયપત્રક છે, અભ્યાસ કરીને જવાબ આપવાના છે. વિભાગ 2માં કે શ્રેયાની વાર્તાની ચોપડી વચાઈ ગઈ છે, કયા દિવસે બદલી શકશે? તો આમાં લખ્યું હશે, બરાબર. એવી રીતે વિભાગ 3 તમને આપેલો છે કે ભાઈ જાહેરાતના આધારે પ્રશ્નના જવાબ આપો. આ જાહેરાત એક આપેલી છે, એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે, બરાબર. પછી એટલે ટૂંકમાં 3 વિભાગ આપેલા છે, એમાંથી કોઈ પણ એક વિભાગ તમારે પૂછાશે. એકનું સોલ્યુશન છે આપણે જોયું, બરાબર. હવે ત્યારબાદ છે વિભાગ નીચે આપેલા વિભાગોમાં કોઈ પણ એક વિભાગ પસંદ કરીને માગ્યા મુજબ કરો. વિભાગ 1 છે કે આપેલ શબ્દોનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ ફકરો લખો. સૂરજ, ચંદ્ર, ધરતી, દિશા, નવાઈ ને અંધારું. કે ભાઈ સવારે 7 આટલા વાગે સૂરજ ઉગે છે, બરાબર. પછી ધરતી ઉપર પ્રકાશ પડે છે. તમે કોઈ પણ વસ્તુ છે આમાંથી બનાવી શકો છો, બરાબર. વિભાગ 2 છે કે આપેલ શબ્દો ઉપર ટૂંકમાં વાર્તા લખો. વાર્તા લખવાની છે 2માંથી, રસ્તો, પથ્થર, ચિઠ્ઠી, સોના મોહર અને ઇનામ. વિભાગ 3 છે કે પાત્રને ધ્યાનમાં રાખીને શરૂઆત કરવાનું છે. પાત્રો છે અગ્રજ છે, પુત્ર અજયભાઈ છે, એના પિતા છે જાગૃતિબેન છે, માતા છે. સ્થળ છે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા છે, અગ્રજ એનો પુત્ર છે, પ્રશ્ન પૂછતો હોય આ શું છે, આ શું છે, બરાબર, એના જવાબ આપવાના. એ રીતે આખું કહેવાનું છે. ત્યારબાદ છે 5 માર્કમાં તમને પૂછે છે કે નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર લખો. ઋતુઓની રાણી, મેં જોયેલી નદી ને મારો યાદગાર પ્રસંગ. આમાં કોઈ પણ એક વિષય તમારે લખવાનું છે. 5 માર્કમાં આમાંથી કોઈ પણ એક વિષય પૂછાશે, બરોબર. ત્યારબાદ છે ભાષા સજ્જતા. હવે આમાં તમને ગ્રામર વિભાગ છે કે રેખાંકિત શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. કોઈ પણ 3. કે અજયને પુસ્તક વાંચવું ખૂબ જ ગમે છે. તો અજય છે એ વ્યક્તિવાચક છે, પુસ્તક ભાવવાચક છે. અજય વ્યક્તિવાચક છે, પુસ્તક છે દ્રવ્યવાચક છે. જાતિવાચક છે કે જાતિવાચક ને વ્યક્તિવાચક, બરાબર. આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ. તો આમાં જે વાચક આવતું હોય એ કહેવાનું, બરાબર. આન્સર એમાં આપવાના. ગામનો શિવ મંડળ, મંડળ ઉપર નીચે અંડરલાઈન છે. હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા, બરાબર. મંડળ છે એટલે શું થઈ ગયું? આખી એક સમૂહ થઈ ગયો, બરાબર. અને જળ છે એ દ્રવ્ય છે, તો સમૂહવાચક અને દ્રવ્યવાચક. પંખીઓનું ટોળું સમૂહ થયું. વાયરાની પાછળ પડ્યું, તો સમૂહ છે અને વાયરો શું છે? દ્રવ્ય છે કે જાતિ હોય છે, બરાબર. એ કહેવાનું. અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે. અમદાવાદ શું છે? તો કે વ્યક્તિવાચક છે કે જાતિવાચક છે. શહેર છે એ શું છે? બરાબર, સમૂહવાચક છે. શહેર આખું સમૂહવાચક વાળો એક ઓપ્શન છે, વ્યક્તિવાચક સમૂહવાચક. એવી રીતે તમને ટોટલ અહીંયા 9 આપેલા છે, બરાબર, ક્વેશ્ચન. એમાંથી તમારે આન્સર એના આપવાના છે. નીચેના કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડ બનાવી તેના આધારે વાક્ય બનાવી કોઈ પણ 2 લખવાના છે. કે જેમ કે ઉદાહરણ છે કે તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા. એટલે હંસ આવી ગયું અને સુંદર શબ્દ આવી ગયો. ધરતી કેવી હોય? તો કે સ્વચ્છ હોય, સુગંધીદાર હોય. શું શબ્દ લાગે? કોફી કેવી હોય? પછી વરસાદ તો કેવો છે, બરાબર. એમાં તમારે લખવાનું. વરસાદ તો કે ધોધમાર. આજે ધોધમાર વરસાદ પડ્યો. છોકરો તો ક્યાં જાય? છોકરો છે એ શું? તો કે હોશિયાર. આ ધોરણ 9માં અભ્યાસ કરતો વિશાલ નામનો છોકરો ખૂબ જ હોશિયાર છે. નિશાળ તો કેવી હોય? સુંદર હોય, કડક હોય, કેવી હોય, બરાબર. તો આ રીતે તમારે ઉપયોગ કરી શબ્દનો
અને તમારે વાક્ય બનાવવાનું છે. તો આ રીતનું તમારું જે છે એ ગુજરાતીનું પેપર છે, એકમ કસોટીનું છે, આ રીતનું પેપર છે. તો ખાસ આ પેપર છે જોઈ લેજો. એનું સોલ્યુશન મોસ્ટ ઓફનું આપણે જોઈ ગયા છીએ. બાકી તમારે કરવાનું છે ને, ન આવડે ન સમજાય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેવાની છે. ધોરણ 6 નું ગુજરાતીનું પેપર છે જોયું આપણે. આવી રીતે આપણે બધા ધોરણના બધા વિષયના જેમ જેમ એકમ કસોટીના પેપર આવતા જશે તરત તમને મળી જશે. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. અને આ પેપર જે છે એ તમારે એનું PDF ડાઉનલોડ કરવી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ પરથી તમે પેપર છે એનું સોલ્યુશન પણ ડાઉનલોડ કરી શકશો. બરાબર. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.